એ વાત થાય છે કે જીત કઈ, તો ઈચ્છાઓ પરની જીત એ શ્રેષ્ઠ જીત છે. કદાચ 5% ઓછા એવા છે. કર્મ કરવાની તારો અધિકાર છે, ફળ ઉપર નહીં. આ એક સેન્ટેન્સ લાખો મારા યુવાનો સુધી પહોંચશે અને ક્યારે નાપાસ થશે, ઓછા ટકા આવશે તો પણ એ આત્મહત્યા કે અન્ય પગલું લેવાનું વિચારશે નહીં. કર્મ કર, ફળ પર અધિકાર નથી. આ એક નાનકડો સિદ્ધાંત અનેક પરિવારોની અંદર ખુશી લાવશે. આ કર્મ શ્રેષ્ઠ છે, કર્મનો સિદ્ધાંત શ્રેષ્ઠ છે. પૂરું બ્રહ્માંડની અહીંયા તો પ્રાર્થના કરવા માત્ર પૃથ્વીની, આખું અંતરિક્ષની શાંતિઓ પણ આની અંદર કરવામાં આવી છે. અંતરિક્ષ એટલે આખું પૂરું બ્રહ્માંડ. આની સાથે પર્યાવરણનો પણ કૃષ્ણ ભગવાને સંદેશો, પીપળામાં હું છું, એ વૃક્ષ પ્રત્યેનો પ્રેમ આપ્યો છે. બધું જ જે સારું, નરસું, માન, અપમાન, આમાં સ્થિત પ્રજ્ઞ રહે. આ ગીતામાં આ પાઠ્યપુસ્તક તો છે, આ ભાગ 1 છે, પણ ચિત્ર સાથે આ બાળકોને ભણશે ને ત્યારે ચોક્કસ એક સિદ્ધાંતથી હું એક નાનકડો દાખલો આપીશ. ગાંધીજી જ્યારે નાના હતા ત્યારે એને રાજા હરિશ્ચંદ્રનું એક નાટક જોયું અને એના મગજની અંદર સત્ય ઠસ ભરાઈ ગયેલું. સત્ય સિવાય બીજું કંઈ નથી, સત્યને વળગી રહેવું. આ સિદ્ધાંતે એક મહાન સત્યવાદી વ્યક્તિનું નિર્માણ થયું છે. માટે બાળકના એ જીવન વિકાસની અંદર અમારું શિક્ષણ વિભાગ, આજે મને 1 વર્ષ પૂરું થયું મંત્રી તરીકે, ઘણું શીખ્યો, ઘણું શીખી રહ્યા છીએ. અમે કર્મ કરી રહ્યા છીએ, પણ મારા વિભાગના એ અધિકારી મિત્રો શ્રીએ અને આદરણીય મુખ્યમંત્રી શ્રીએ જે સહયોગ કર્યો, જે અમને ગાઈડન્સ આપ્યું, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે, ખાસ તો સાહેબનો અમને દરેક ક્ષેત્રે માર્ગદર્શન આપ્યું છે. આ કરો, આ કરો, આ રીતે, આના 3 સ્ટેપમાં ભાગ કરો. આ રીતે જ્યારે અમને માર્ગદર્શન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપ્યું છે, ત્યારે ગુજરાતની અંદર એક ઐતિહાસિક નિર્ણય અને ઐતિહાસિક વાત જનમાનસ સુધી પહોંચશે. ભારતનો શ્રેષ્ઠ નાગરિક બનશે. આ નાગરિક રાષ્ટ્ર નિર્માણના એ પ્રજ્વલિત યજ્ઞમાં પોતાનું શ્રેષ્ઠ કર્મ અને કર્તવ્ય દાયિત્વ કરશે. મને આશા છે મારા એ શિક્ષણના દરેક પરિવારજનો, વિભાગના દિવસ રાત મહેનત કરી રહેલા, સિલેબસ આ નાની બુક લાગે છે પણ આ ટોનિક છે. એક સિદ્ધાંતો, નાના એવા શ્લોકનો એક શબ્દ જો એના જીવનની અંદર નિર્ભયતાની વાત છે, એક શબ્દ જો નિર્ભયતાનો આવી ગયો તો એ યુવાન આર પાર નીકળશે, એના ઘરની અંદર ખુશીનો માહોલ થશે. મને એક શિક્ષણ વિભાગ તરીકે, કાર્યકર્તા તરીકે જ્યારે હું કામ કરું છું ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કર્મયોગમાં માની રહ્યા, પહેલી ચિંતન શિબિરના યુટ્યુબ પર બધા મિત્રોનું કહું છું, જોજો. અધિકારીઓ સાથે, કર્મના સિદ્ધાંત સાથે કર્મ કેવું હોય એ બાબત ત્યારે પણ એમને વાત કરી હતી. એમને પણ હું નમન કરું છું. મારા ગુજરાતના ખૂણે ખૂણે ભગવદીય વિચારો પહોંચે, સદભાવના, પ્રેમ, કરુણા અને અહિંસાની વૃત્તિ સાથે હું નાનામાં નાના જીવને બચાવવાનું અને એ પણ આ પૃથ્વી પર જીવવાને લાયક છે, એને પણ જીવવું એનો હક છે. આ ગીતા શીખી. માટે ગીતાના એ આજના સવારના આટલા બધા મીડિયાના મિત્રો પણ ખાસ નોંધ લઈને આવ્યા છે, એમનો પણ બહુ સારી વાત છે. ફરી વખત આજના આ પહેલો ભાગ જ્યારે લોન્ચ થઈ રહ્યું છે ત્યારે હજી 12th પછી હાયર એજ્યુકેશનની અંદર એક વાર ડિગ્રી એની MBBS હોય કે ડિગ્રી એની એન્જિનિયરિંગ હોય, પણ વિચારોનો 6 મહિનાનો કોર્સ તો જીવન જીવવાની કળા, જીવનમાં દરેક ક્ષેત્રે એને અડચણ આવશે કે એને સામનો કરવાનો, હાર પચાવતા આજે આપણે એમને શીખવાડતા નથી. માત્ર જીતના પાઠો આપ્યા છે, ગીતા હાર પચાવતા પણ શીખવાડે છે. માટે મારા બાળકો, મારા યુવાનો, મારા શિક્ષક મિત્રો જે મહેનત કરી રહ્યા છે, પૂજ્ય સ્વામીજી આજે અમને આશીર્વાદ આપ્યા છે. અમારા કેબિનેટ મંત્રી આદરણીય કુબેરભાઈ સાહેબની હાજરીમાં મારી જીવનનો સૌથી શ્રેષ્ઠ સમય અને શ્રેષ્ઠ
શ્રેષ્ઠ કાર્ય હોય તો આજે મને કાર્યકર્તા તરીકે આનંદ થયો છે. ગીતાના પાઠો અમારા સિલેબસની અંદર આવી અને બાળકો ભણશે. અસ્તુ, સૌને નમસ્તે. ખૂબ આભાર સાહેબ. ભારતીય બાળક જ્યારે પોતાના ભણાવાશે ભગવદ્ ગીતાના પાઠથી બાળકોને ઘણો ફાયદો, ઘણો લાભ થશે. ગીતા જયંતિના દિવસે પાઠ્યપુસ્તકનું પણ જાહેરાત કરવામાં આવી છે. ગીતાના પાઠથી બાળકોને જીવનમાં ઘણો લાભ થશે. ગણતરની સાથે ઘડતર પણ થશે, તે પણ બાળકોને મોટો લાભ થશે. અને ગીતાના પાઠ વાંચવાથી બાળકોના જીવનમાં જો સુધારો આવશે તેના વિશે પણ અત્યારે શિક્ષણ પ્રધાને વાત કરી છે. હવે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા કે હવે ધોરણ 6 થી 8માં ભણતા બાળકોને ગીતાના પાઠ અભ્યાસક્રમના ભાગરૂપે ભણાવવામાં આવશે. ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે, જેથી કરીને બાળકોમાં પણ ભગવદ્ ગીતાના પાઠ ઉતરે, ભગવદ્ ગીતાની એ વાતો ઉતરે અને જીવન સુધરે. ભણતર અને તેની સાથે ઘડતર પણ હવે સરકાર એ દિશામાં પણ પ્રયાસ કરી રહી છે કે બાળકોનું ચોતરફથી ઘડતર પણ થાય.